ચટણી બનાવીશું એના માટે આપણે ગાંઠિયા લઈશું, થોડા ધાણા મૂકીશું અંદર, ધાણા, લીલા મરચાંની પેસ્ટ કરી રાખી હતી તે પેસ્ટ મૂકીશું, થોડી જેવું તમને તીખું જોઈએ એ પ્રમાણે, અને કેપ્સિકમ સમારીને રફલી ચોપ કરી રાખ્યા હતા એ કેપ્સિકમ મૂકીશું, અને થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું, અને થોડા 2-3 બરફના ટુકડા નાખીને એને ચોપ કરી દઈશું, અને એની અંદર નાખી દઈશું આપણે થોડું સ્વીટનેસ માટે, થોડા ખટાશ માટે લીંબુના ફૂલ નાખીશું. લીંબુના તૈયાર થઈ ગઈ છે આપણી ધાણા અને કેપ્સિકમની ચટણી મસ્ત. આ ચટણી સાથે તમે પરોઠા સાથે પણ ખાઈ શકો, કોઈ વસ્તુ એવી બનાવેલી હોય, પૂરી છે, કડક પૂરી કે બ્રેડ પર લગાવીને ખાવી હોય તો પણ ખાઈ શકાય છે.